સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। જિલ્લાના પલસાણામાં સૌથી વધુ વરસાદ વરસ્યો। આ સાથે જ કામરેજ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો। તે સુરત જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા હતા। હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમા પાણી ભરાયા। પાણી ભરાતા જ વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। આ સાથે જ પાણી ભરાતા વાહનો પાણીમાં બંધ થયા હતા। જેસીબી દ્વારા વાહનોને બહાર કાઢવામાં આવ્યા। ભારે વરસાદથી દુકાનોમાં પણ પાણી ઘૂસ્યું હતું। પાણી ભરાતા જ પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા। સમાચાર સુરતથી, જ્યાં જિલ્લામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। જિલ્લાના પલસાણામાં સૌથી વધુ વરસાદ નોંધાયો। આ સાથે જ કામરેજ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો। સુરત જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા। હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે પાણી ભરાતા જ વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। પાણી ભરાતા જ વાહન ચાલકો પરેશાન થયા હતા। જેસીબી દ્વારા વાહનોને બહાર કાઢવામાં આવ્યા। ભારે વરસાદથી દુકાનોમાં પાણી ઘૂસ્યું હતું। ત્યારે પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા। સમાચાર સુરતથી, જ્યાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। જિલ્લાના પલસાણામાં સૌથી વધુ વરસાદ વરસ્યો। કામરેજ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો। સુરત જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। હરિપુરા પાટિયા પાસે પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। ત્યારે પાણી ભરાતા જ વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં કહી શકાય કે બારડોલી, પલસાણા, કામરેજમાં મુશળધાર જે વરસાદ કહી શકાય તે હાલ અત્યારે ચાલુ છે। તો બીજી તરફ આપણે વાત કરીએ, હાલ અત્યારે બારડોલીથી સુરત જવાનો મુખ્ય માર્ગ જે છે ત્યાં હાલ અત્યારે ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સ્થિતિ જે છે તે હાલ અત્યારે સામે આવી છે। કહી શકાય કે બારડોલી તરફથી જે વાહનો સુરત તરફ જઈ રહ્યા છે તેમને પણ હાલ અત્યારે ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે। વરસાદ વરસતાની સાથે જ જે કહી શકાય કે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જે છે તે સર્જાયા હતા। અને આજે જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે ધોધમાર વરસાદ શરૂ છે અને પાણી જે છે તે વધતું જઈ રહ્યું છે। અને સુરત તરફ જવાનો માર્ગ છે ત્યાં હાલ તમને ફક્ત ને ફક્ત પાણી નજરે ચડશે। કારણ કે જે પ્રમાણે હાલ અત્યારે વહેલી સવારથી જે વરસાદ ધોધમાર શરૂ હતો તેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ જે છે તે હાલ અત્યારે સામે આવી છે। તો બીજી તરફ કહી શકાય કે ટ્રાફિક જામના દ્રશ્યો જે છે ત્યાં હાલ અત્યારે કડોદરા પોલીસ પણ જે છે તે ટ્રાફિક હળવું કરવા માટે મથી રહી છે। અને કહી શકાય કે આ પાણી ભરાઈ જતાની સાથે કેટલાય વાહનો જે છે તે વાહનો પણ પાણીમાં જે છે તે બંધ થવા પામ્યા હતા। અને આજે પાણી ભરાઈ જતાની સાથે વાહન ચાલકો સહિત કહી શકાય કે સ્થાનિકોને પણ ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો હતો। અને હાલ તો અત્યારે ધોધમાર વરસાદ શરૂ છે તેને કારણે આજે રોજબરોજના અહીંથી જે મુસાફરી કરતા લોકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો જે છે તે હાલ વેઠવો પડી રહ્યો છે। તો બીજી તરફ આજે હાલ અત્યારે ધોધમાર વરસાદ જે વરસી રહ્યો છે ત્યાં હાલ અત્યારે તંત્રએ ડોક્યું પણ નથી કર્યું તેવું પણ કહી શકાય। કારણ કે આ જે ઘૂંટણસમા પાણી જે હાલ અત્યારે આ મુખ્ય માર્ગ ઉપર ભરાઈ ગયા છે તેમ છતાં પણ તંત્ર જે છે તે તંત્રના પેટનું પાણી પણ નથી હલી રહ્યું। કારણ કે જો તેઓની પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલો જે છે તે હાલ અત્યારે સામે આવી રહ્યા છે। આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે પ્રમાણે વાહન ચાલકો જે છે તે ભારે મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે। અને આ ટ્રાફિક જામ જે છે તે 1 કિલોમીટર સુધીનું ટ્રાફિક જામ જે છે તે ટ્રાફિક જામ થઈ જવા પામ્યું છે। અક્ષય મકવાણા, મંતવી ન્યૂઝ, સુરત।